તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણે જીરું અડધું કાઢીને મૂક્યું છે, એ બતાવું કેટલું કાઢ્યું છે અને હજી અડધું આપણે ઉખાડવાનું પણ બાકી છે। અડધું ઉખાડી લીધું છે અને જેટલું પહેલાં આપણે ઉખાડ્યું હતું એટલું આપણે ટ્રેક્ટરથી પીલી અને કાઢી નાખ્યું। તો મિત્રો કેટલું કાઢ્યું છે, કેટલું હજી બાકી છે, કેટલું ઉખાડવાનું છે, બધું આગળ વિડીયોની અંદર બતાવું અને કેવો ઉતારો આવ્યો છે એ પણ બતાવું। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો ચાલો મિત્રો તમને કેટલું આપણે જીરું કાઢ્યું એ પણ બતાવીએ। તો જુઓ મિત્રો, સામે હજી આપણે ઉખાડેલું પણ પડ્યું છે અને ત્યાં આપણે બોરીઓ પણ કોથળા ભરીને બીજા મૂક્યા છે, એ તમને બતાવું કેટલું કાઢ્યું। અને આટલું હજી આપણે અહીંયાથી આ બાજુનું હજી ઉખાડવાનું બાકી છે। પહેલાં આપણે થોડુંક લીલું હતું અને પડ્યું મૂક્યું હતું। એક દિવસ આપણે દાડિયા આવ્યા હતા મજૂર, એટલે પહેલાં એટલું અડધું ઉખાડી નાખ્યું છે અને આટલું લીલું હતું એના હિસાબે આપણે રવા દીધું હતું, પણ હવે આ પણ સુકાઈ ગયું છે। તો આટલું આ હજી ઉખાડવાનું બાકી છે, આટલું હજી ઉખાડેલું પડ્યું છે, અડધું પડધું આપણે કાઢી નાખ્યું અને આ બાજુ જો અડધું ઉખાડ્યું, આ હજી બાકી છે। તો આમાં મિત્રો આપણે થોડુંક બગાડવાળું જીરું પણ છે, બગડેલું છે અને આ જે ઉખાડીને મૂક્યું એ પણ આપણે હજી બગડેલું છે। તો આમાં પણ હજી આમાં દાણો સારો એવો થયો છે, થોડુંક બગડેલું છે અને હુકાય પણ ઘણું જ્યું છે। આવો દાણો છે, અમુક કાચો વળ્યો, અમુક સારો થયો છે અને અમુક છોડવા હજી આવા સહેજ ટાઢું છે। તો હવે આપણે આને ઉખાડવાનું ચાલુ કરશું। તો ચાલો તમને આપણે કેટલું કાઢ્યું છે એ તમને બતાવી દેવી। જો અહીંથી આપણે બધું આ બાજુનું ઉખાડ્યું હતું, એક દી આપણે 30 જેવા મજૂર હતા, તો એને પહેલી બાજુની બધું આપણે ઉખાડી નાખ્યું। હવે આટલું રહ્યું છે ટૂંકું અને આ જે છે તે આપણે હજી જે કાળિયું આવી ગયેલું જીરું હતું એ આપણે ભેગું કરી અને રાખ્યું છે। તો આને પણ આપણે ટ્રેક્ટરથી પીલશું। જો આ જીરું પણ એવું હતું મોટું સરસ, પણ આમાં આપણે થોડુંક બગડી ગયું છે। તો અમુક ટકા હજી દાણો છે, પણ સહેજ ઝીણો દાણો થઈ ગયો છે, એટલે આને પણ આપણે ટ્રેક્ટરથી પીલી અને કાઢશું। જો થ્રેશરમાં કાઢવી તો આમાં ઝીણો દાણો બધો આપણે ઉડી જાય, મોટો દાણો આવે। એટલે હજી આ આપણે એકવાર પીલી અને કાઢ્યું છે, એને ફરીને હવે આપણે આને થ્રેશરમાં નાખી દેવાનું છે। જો આમાં અમુક ટકા હજી જીરું છે, તો આ એટલું હજી આપણે કાઢવાનું અને આ જે ઉખાડીને મૂક્યું હોય ને બીજું હજી ઉખાડવાનું છે, એ 2-3 દિવસ આપણે ઉખાડશું તો આ ઉખડી જશે। એટલે આપણે અડધ ઉપર તો ઉખાડી નાખ્યું, એ જીરું આપણે કાઢ્યું અને હજી અહીંયા થોડુંક રહ્યું ને અહીંયા આપણે થોડુંક રહ્યું છે, એટલું હજી બાકી। તો મિત્રો આપણે જો આટલું સારું કરી નાખ્યું છે, તો આ આપણે ગણવી તો 3, 4, 4 ને 7, 10, 12 કોથળા આ છે અને બીજા 3 આ, એટલે આપણે કુલ 15 કોથળા જીરું કાઢી નાખ્યું છે। અત્યાર સુધીનું જેટલું ઉખાડ્યું હતું એટલું 15 કોથળા, એટલે અન્નમાને એક કોથળામાં 3 મણની આજુબાજુ હશે, એટલે 45 મણ જેવું આપણે કાઢ્યું છે। અને હવેનું આ જે કંઈ ઉખાડેલું છે આ જ બાકી છે, ફરીને આપણે હલરમાં કાઢવાનો ને ઉખાડવી એટલું બાકી છે। તો આપણે મિત્રો આખું થઈને 12 વીઘાનું પડું છે, હવે આગળ જોવી છે કેટલુંક થાય છે। તો હવે મિત્રો આ થયું એટલું તો લગભગ નહીં થાય, એથી થોડુંક ઓછું થાય છે, છતાં પણ આગળ આપણે તમને વિડીયોમાં બતાવશું કેટલું થાય છે। તો ભલે ચાલો મિત્રો, અત્યારે 15 કટ્ટા આપણે કાઢ્યા છે અને હજી આટલું બાકી છે। તો રજા લઈએ મિત્રો, આગળ કેવું થાય છે બતાવશું। તો જય જવાન જય કિસાન મિત્રો।